Gyanosphere. Preparation for future. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું જીગર બાંભરોલિયા જ્ઞાનોસ્ફિયર ચેનલની સાથે આજે પીવાયક્યુ સિરીઝ 2020 થી 2025 એટલે કે આમ જોવા જઈએ તો 5 વર્ષ 2021 ને બાદ કરતા આશા રાખું છું કે ચેપ્ટર નંબર 1 ચેપ્ટર નંબર 2 ના તમે પીવાયક્યુ સિરીઝ જોઈને અહીંયા આવો છો, અને જો નથી જોયા તો કૃપયા કરીને જોઈ લેવા નમ્ર વિનંતી। यात्रीगण ध्यान दे, गाड़ी पे आने वाली पटरी है अला એવું કાઈ નથી ભાઈ, ગાડી पे आने वाली पटरी એવું ના હોય। કહેવાનું એટલું જ હતું મારું સિમ્પલી કે 80 માંથી 80 જોઈએ છે આપણે, એનાથી ઓછા તો નહીં જ, બરાબર। અને જે એવું વિચારતો હોય કે આપણે બહુ ઓછા માર્ક આવે છે પીવાયક્યુ કરી લઈ, ભાઈ તો પણ 50 થી 70 વચ્ચે માર્ક્સ આરામથી આવી જ જશે। 100 માંથી 50-70 અરાઉન્ડ। ઓકે, કમિંગ ટુ ધ પોઈન્ટ, ચેપ્ટર 1-2 કરીને આવ્યા છો, ચેપ્ટર 3 પર ફોકસ કરીએ। એવી 100% ટ્રાય કરીશ, ખાલી પીવાયક્યુ નહીં, પીવાયક્યુ ની અંદર એને સોલ્વ કરવાની ટેકનિક સિમ્પલી એલિમિનેશન મેથડથી, પ્લસ એની અંદર રહેલા ડેપ્થનું જે કન્સેપ્ટ છે ને એ પણ ટ્રાય કરીશ 1 કલાકમાં પૂરું કરવાની। જાજો સમય નહીં લઉં, વિડીયોની શરૂઆત કરીએ। શું છે ચેપ્ટરનું નામ છે ધાતુ અને અધાતુ। હવે એટલું તો ખ્યાલ હશે કઈ કઈ ધાતુ છે, કઈ કઈ અધાતુ છે, તો કે હા સર એટલું તો ખ્યાલ છે જ। કાર્બન અધાતુ છે, સલ્ફર અધાતુ છે, આયોડિન અધાતુ છે, બ્રોમિન Br જેને કહેવાય એ પણ અધાતુ છે, નાઇટ્રોજન અધાતુ છે, ઓક્સિજન અધાતુ છે, ફ્લોરિન અધાતુ છે। સમજાય છે મારું કહેવાનું? તમે ધાતુની સક્રિયતા શ્રેણી જોઈ ગયા છો, આપણે એક મસ્ત રીલ્સ બનાવેલી, એમાં જોયેલું હતું સિમ્પલી એમ કહું કે કેટરીના કાર માંગે, એવી રીતે આપણે બનાવેલું હતું, જો તમને યાદ હોય તો, ના હોય તો એ રીલ્સ પણ જોઈ લેજો। એટલે ઇન શોર્ટ ધાતુની સક્રિયતા શ્રેણી તમારા અભ્યાસક્રમમાં છે, ત્યાંથી પણ ખબર પડી જાય કઈ કઈ ધાતુ હોઈ શકે, બરાબર છે। તો જાજો સમય નથી બગાડવો, અહીંયા અમે અમુક ધાતુ ગોલ્ડ છે, આ અધાતુ સલ્ફર છે, આ કોપર છે, એ તો ખ્યાલ જ છે, બરાબર છે। હવે આગળ વધીએ। શું છે પહેલો પ્રશ્ન, જોવો ધ્યાનથી। તો કે પહેલો પ્રશ્ન એવો છે કે ખાલી જગ્યા ધાતુ ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે હોય છે, તો ઓરડાના તાપમાને રૂમ ટેમ્પરેચરે પ્રવાહી સ્વરૂપે શું હોય છે? હવે પ્રશ્ન જોવો, કેલ્શિયમ તો કે ઘન આવે, કેલ્શિયમ બરાબર છે, Ca એ તો ઘન છે, સોડિયમ એ પણ સોલિડ છે। હવે પારો એટલે શું, એનો સિમ્બોલ શું હોય, તો કે સર મર્ક્યુરી, Hg। Ag માં કન્ફ્યુઝન થતું હોય, આ Ag જે છે એ લિક્વિડ સ્ટેટમાં છે, કોઈ એમ કે સિલ્વર, સર સિલ્વર તો ઘન સ્વરૂપે હોય, તો આ બંનેમાં કન્ફ્યુઝન ના થવું જોઈએ। Ag એટલે સિલ્વર અને Hg એટલે મર્ક્યુરી, જેને ગુજરાતીમાં કહેવાય પારો। તો પારો જે છે એ થર્મોમીટરમાં પણ હોય, કેમાં હોય? થર્મોમીટર જે છે, જેનું તમે ટેમ્પરેચર માપો છો, તાવ આવ્યો હોય અને તમે માપો છો, થર્મોમીટરમાં પણ પારો હોય છે, એ લિક્વિડ સ્ટેટમાં છે, વાયુ સ્વરૂપ પ્રવાહી સ્વરૂપે છે, બરાબર છે। તો અહીંયા તમારો આન્સર આવશે પારો। 2024 નો ક્વેશ્ચન છે। ત્યારબાદ પૃથ્વીના પોપડો ખનિજ સ્વરૂપે માત્ર કેટલા ટકા કાર્બન ડાયોક્સાઇડ ધરાવે છે? સોરી, કાર્બન પૂછેલું છે, પૃથ્વીના પોપડાની અંદર કેટલા ટકા કાર્બન છે? તો 0.02% આવશે। ખનિજ સ્વરૂપે કીધું છે, કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે નથી કીધું, ખનિજ સ્વરૂપે કીધું છે, તો 0.02% આવશે। સમજાય છે? ત્યારબાદ સિનાબાર, વિદ્યાર્થી મિત્રો, સિનાબાર નું રાસાયણિક સૂત્ર શું છે? સિનાબાર, હુક્કાબાર નથી, સિનાબાર છે। હવે ZnS છે ના, કોપર સલ્ફેટ છે, સલ્ફેટ છે કે સલ્ફાઇડ છે? ઘણી વખત એ કન્ફ્યુઝન હોય, જો સલ્ફેટ હોય તો SO4-2 હોય, સલ્ફેટ હોય તો SO4-2 હોય, અને S-2 હોય તો એને
સલ્ફાઇટ કહેવાય. એક સલ્ફેટ, એક સલ્ફાઇટ. હે, શું ખરેખર સલ્ફાઇટ કહેવાય? ના, હજી પણ મિસ્ટેક છે. શું મિસ્ટેક છે? તો કે જો તમે સલ્ફેટ, સલ્ફાઇટ અને સલ્ફાઇડમાં કન્ફ્યુઝન હોય તો આ SO4 નહીં પણ SO3 -2, SO3 -2. હવે SO3 -2 જે છે એ સલ્ફાઇટ છે, SO3 -2 એ સલ્ફાઇટ છે અને S-2 એ સલ્ફાઇડ છે. હવે તને કોરિલેટ કરાવું. જો 3 જણા છે, બેની વચ્ચે એક જણ આવ્યો, કોઈ 2 માણસ હતા, એની વચ્ચે એક આવ્યો ત્રીજો, તો એની વચ્ચે ફાઇટ થઈ. તો એમ યાદ રાખવાનું છે 3 જણા હોય, 3 ઓક્સિજન હોય ત્યારે ફાઇટ થાય. હવે 2 ના કપલ બનાવી દો, 2 + 2 4, એની વચ્ચે ફેટ, મસ્ત ફેટ, બરાબર છે, 2 ના કપલ, બરાબર છે, મોટા છે. અને ખાલી સલ્ફર હોય તો એની ઉપર જો ચાર્જ -2 હોય, એની ઉપર ચાર્જ -2 હોય તો એને તમે સલ્ફાઇડ કહેશો. તો અહીંયા કોપર સલ્ફાઇડ છે, કોપર સલ્ફાઇડ છે, બરાબર છે. હવે એક્ઝેક્ટલી જો મારે કોપર સલ્ફાઇડમાં પણ આવું થાય, Cu+1 અને Cu+2, તો Cu+1 જે છે એ શું છે? તો કે એ ક્યુપ્રિક છે. શું છે? ક્યુપ્રિક. અને આ ક્યુપ્રસ છે, ક્યુપ્રસ, બરાબર છે, ક્યુપ્રસ અને ક્યુપ્રિક. હવે જુઓ તો આનો આન્સર જે છે C/12 એ HgS છે, એ HgS. એટલે કેવી રીતે? Hg નો ચાર્જ +2, સલ્ફાઇડ નો ચાર્જ -2, એટલે કે મર્ક્યુરી સલ્ફાઇડ એ જ C/12 છે. મર્ક્યુરી સલ્ફાઇડ જ. કેમ સલ્ફાઇડ? અહીંયા તો મેં લખેલું છે, સલ્ફરનો ચાર્જ -2 હોય, મર્ક્યુરીનો ચાર્જ +2 હોય, બરાબર છે. તો મર્ક્યુરી સલ્ફાઇડ જ તમારી પાસે ટેકનિકલી આમ કેવું હોય તો એ C/12 છે, બરાબર છે. હવે બોર્ડ શું પૂછી શકે? HgS નો લખ્યું હોય, આનું નામ લખેલું હોય, તો એનો મતલબ તમને નામ પણ આવડવું જોઈએ તો જ પોસિબલ છે. હવે આગળ વધો, બરાબર છે. જો શું છે? મિશ્ર ધાતુ સોલ્ડરનું ગલનબિંદુ ઊંચું હોય છે. હવે જો સોલ્ડરનું ગલનબિંદુ ઊંચું હોય તો સોલ્ડર ઓગળે જ નહીં, બરાબર છે. તો આપણે સોલ્ડરિંગ કરતા હોય, 2 તાર જે છે અથવા તો કોઈ એવી લોખંડની જગ્યા છે અથવા ત્યાં આપણે સોલ્ડરિંગ કરીએ છીએ, અથવા તો હું સિમ્પલી કહું 2 તારને જોડવા છે. હવે સોલ્ડરિંગ પ્રોસેસ દરમિયાન ગલનબિંદુ જો ઊંચું હોય, બરાબર છે, તો તે પોસિબલ જ નથી. તો એટલા માટે હું સિમ્પલી એમ કહી શકું કે મિશ્ર ધાતુ સોલ્ડર, બરાબર છે. હવે સોલ્ડરનું ગલનબિંદુ જો ઊંચું હોય, બરાબર છે, તો એ સ્ટેટમેન્ટ સાચું છે કે ખોટું? વિદ્યાર્થી મિત્રો, સ્ટેટમેન્ટ છે ખોટું. એ ગલનબિંદુ ઊંચું ન હોય, એનું ગલનબિંદુ નીચે હોય, બરાબર છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. ગેલ્વેનાઇઝેશનની પ્રક્રિયા એ લોખંડનું ક્ષારણ અટકાવવા માટેની પ્રક્રિયા છે, હા કે ના? તો કે ગેલ્વેનાઇઝેશન એટલે શું? તો કે ઝિંકનું આવરણ આવે, ઝિંકનું આવરણ આવે. કોની ઉપર? તો કે આયરનની ઉપર. કેવી રીતે? તમને ખ્યાલ હશે કે એક મેટલ રિએક્ટિવિટી સિરીઝ, એટલે કે ધાતુની ક્રિયા જે સક્રિયતા શ્રેણી જે છે એની સિરીઝ જે છે એ પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, લુજિક, એલ્યુમિનિયમ, ઝિંક, બરાબર છે, આયરન. હવે આ આયરન એટલે લોખંડ. લોખંડને ક્ષાર થતો અટકાવવો હોય તો કાં તો તમે ઝિંકનું કોટિંગ લગાવી શકો, કાં તો તમે એલ્યુમિનિયમનું કોટિંગ લગાવી શકો. તો અહીંયા ઝિંકનું કોટિંગ લગાવ્યું છે, એનો મતલબ શું? ગેલ્વેનાઇઝેશન. જો એલ્યુમિનિયમનું કોટિંગ હોય તો એને શું કહે? એનોડીકરણ. શું કહેવાય?
એનોડીકરણ. તો હવે સ્ટેટમેન્ટ એવું હોય કે એનોડીકરણની પ્રક્રિયા એ લોખંડનું ક્ષારણ અટકાવવા માટેની પ્રક્રિયા છે, તો એ પણ સ્ટેટમેન્ટ સાચું થાય. બીજું, અહીંયા ગેલ્વેનાઇઝેશન એટલે શું? ઝીંકનું કોટિંગ આયરન ઉપર ચડવાનું છે, તો આ પણ સ્ટેટમેન્ટ સાચું થાય. છેલ્લે શું છે? સોલ્ડર એ સીસુ અને ટીન. હવે સીસુ એટલે શું? તો કે પીબી, લેડ કહેવાય જેને. શું કહેવાય? લેડ. લીડ નથી, આ લેડ છે. આ પીબી નો લેટિન શબ્દ છે પ્લમ બમ. પ્લમ બમ. હવે આ પ્લમ્બમ જે છે એ લેટિન શબ્દ છે, એટલે અહીંયા પી અને બી છે, બરાબર છે, પી ડી નથી. બીજું, ટીન એટલે શું? તો કે એસ એન. હવે એસ એન એ ટીન છે, બરાબર છે. હવે ટીન નો લેટિન શબ્દ શું છે? તો કે સ્ટેનમ. સ્ટેનમ. સ્ટેનમ એક શબ્દ છે, લેટિન શબ્દ છે. કેવો? ટીન લેટિન શબ્દ છે, બરાબર છે. એટલે એના ઉપરથી એસ એન લીધેલું છે અને એને ગુજરાતીમાં કહીએ છીએ ટીન, અને આમે ટીન જ કહેવાય, બરાબર. ટીન કા ડિબ્બા, એવેન્જર, ટીન કા ડિબ્બા, બરાબર છે. તો સોલ્ડર એ સીસુ પ્લસ ટીનની મિશ્ર ધાતુ છે. હા, આ પણ સાચું છે. બંને 50-50% હોય ત્યારે જ સોલ્ડરની પ્રોસેસ એટલે સોલ્ડરિંગ માટે વાયર બનાવી શકાય, એવું કહી શકાય, બરાબર છે. વિડીયો પોઝ કરીને તમે લખી નાખજો ડિટેલ એક્સપ્લેનેશન, રાઈટ. હવે આમાં ડિટેલ એક્સપ્લેનેશન જેવું કંઈ છે નહીં, કારણ કે આ તમે પાછળનો ડેટા જો તમને યાદ હોય તો જ પોસિબલ છે. તમે જેટલી વધારે ને વધારે થિયરી કરશો તો જ તમને આવડશે. અને એમસીક્યુ સોલ્વ કરવાનો બેસ્ટ, તમે વિચાર કરો એમસીક્યુ સોલ્વ કરવાનો બેસ્ટ વે કેવો છે? તો કે એક મસ્ત એક પેજની અંદર જેટલા ક્વેશ્ચન નીકળે તમારા માઇન્ડમાં, એક સ્ટેટમેન્ટમાં એક ક્વેશ્ચન નીકળશે. કેટલા એમસીક્યુ સોલ્વ કરશો? 500, 1000, 5000? એમ નહીં. બેટર છે એક થિયરી પાકી કરો, એ થિયરીમાંથી જ તમને એમસીક્યુ આવવાનો છે, એક માર્કનો ક્વેશ્ચન આવવાનો છે. સ્ટેટમેન્ટ સાચું છે કે ખોટું એ આવવાનું છે. અને એ જે 24 માર્કનો વિભાગ એ છે એ જ તમારો રોકડિયા માર્ક છે. સમજાય છે? તો એ જ કરવાનું છે. જાજુ બહુ મગજ નથી દોડાવવાનું. એટલે તમે એમસીક્યુ પાછળ ન ભાગો, તમે થિયરી પાછળ ભાગો. થિયરી આવડશે તો ઓટોમેટિક એમસીક્યુ આવડવાના જ છે. ઘણા લોકો એવું કરતા કે અચ્છા સાહેબ એમસીક્યુ કરવાનું 5000, 3000, 2000, 500, 600 આમ એમસીક્યુ ગૂંથી નાખશે. અલા ભાઈ, એમસીક્યુમાં સ્ટેટમેન્ટ બદલી જાય. મેં કીધું ને, ગેલ્વેનાઇઝેશનની પ્રક્રિયાની જગ્યાએ એનોડીકરણ પૂછી નાખું એટલે તમારા ડબલા ડોલ. કહેવાનો મતલબ આ જ છે. 2022 ની અંદર મિશ્ર ધાતુ સોલ્ડરનું પૂછેલું હતું. હવે એ જ સોલ્ડર જેવો ક્વેશ્ચન 2025માં પૂછ્યો છે, જો સોલ્ડર ઉપરથી. તો જ્યારે સોલ્ડર શબ્દ આવે તો એ સમજવાનું છે કે સોલ્ડર બને કેવી રીતે. જો 2022 નું પેપર સોલ્વ કર્યું હશે જે લોકોએ 23, 24 ની અથવા 25 માટે, એને કદાચ ખ્યાલ આવે કે આ સોલ્ડર એટલે શું, મિશ્ર ધાતુ એટલે શું. એવી ધાતુ કે જેમાં 2 અથવા 2 થી વધારે ધાતુનું સમાંગ મિશ્રણ હોય અને નવો જ ગુણધર્મ વાળી ધાતુ બને, એ ધાતુને મિશ્ર ધાતુ તમે કહો છો. તો અહીંયા દરેક સ્ટેટમેન્ટ એક ક્વેશ્ચન છે નવા વર્ષ માટે, એટલે કે 2026 માટે. મારો કહેવાનો મતલબ સમજાય છે? બરાબર છે. ચલો આપણે આગળ વધીએ, જતો સમય ના બગાડતા. જો એલ્યુમિનિયમ ધાતુ નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજન ઉત્પન્ન કરતી નથી. શું કીધું છે? કેમ એવું? એલ્યુમિનિયમ ધાતુ છે, ઓકે, એ નાઇટ્રિક એસિડ એટલે એ તો ફોર્મ્યુલા આવડવું જોઈએ. નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતી નથી. હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો નથી. કેમ થતો નથી? કારણ કે હવે આન્સર લખવાનો થાય. HNO3 જે છે, HNO3 એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. એ શું છે? પ્રબળ ઓક્સિડેશન કરતા. તો પ્રબળ ઓક્સિડેશન કરતા જે હોય
પ્રબળ ઓક્સિડેશન કરતા એ પોતાનું રિડક્શન કરે. સર આનો મતલબ શું? એનો સમજાણું. જો બરાબર રિડક્શન, જેના કારણે ઓક્સિડેશન થાય તો અહીંયા પ્રોડક્ટ શું બનશે? Al NO3 થ્રાઇસ એલ્યુમિનિયમ નાઇટ્રેટ. પણ અહીંયા એલ્યુમિનિયમ પાસે શું પેલા ઓક્સિજન હતો? ના, નહોતો. હવે NO3 એની પાસે આવી ગયું છે, મતલબ અહીંયા એલ્યુમિનિયમનું ઓક્સિડેશન થયું અને નાઇટ્રિક એસિડ જે છે HNO3 એનું રિડક્શન થયું. તો જેના કારણે ઓક્સિડેશન થાય, જેની હાજરીમાં ઓક્સિડેશન થાય, અથવા તો એમ કહું જેના કારણે આ એવો કરતા છે જેના આના કારણે એલ્યુમિનિયમ ઓક્સિડેશન થયું અને પોતાનું રિડક્શન થયું. કેવી રીતે? આ HNO3 જે છે એ NO2 અથવા તો NO3 અથવા તો આ જે હાઇડ્રોજન જે છે એને H2O માં રૂપાંતર કરી નાખે છે. એટલા માટે થઈને શું એલ્યુમિનિયમ ધાતુ જે છે, એલ્યુમિનિયમ ધાતુ જે છે એ શું તો કે સિમ્પલી એનું કાંઈ પણ પ્રકારના હાઇડ્રોજન ગેસ જે છે, કોઈ પણ પ્રકારનો હાઇડ્રોજન ગેસ છે, બરાબર છે, એ ઉત્પન્ન કરશે નહીં. તો મારું કહેવાનું એ છે, આનો ડેમો આન્સર જો મારે લખવું હોય પ્રોપરલી તો અહીંયા છે. આ ટોપિક છે 3.2.3. સ્પેશિયલ કેસ છે કે HNO3 એક પ્રબળ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે, એટલે કરતા છે, તે હાઇડ્રોજન ઉત્પન્ન કરતો નથી. કેમ? તો કે એ H2O ને H2O માં ફેરવી દે છે. તો હાઇડ્રોજન ગેસ જે ઉત્પન્ન થાય છે એ H2O માં કન્વર્ટ કરી દે છે. એટલા માટે થઈને સિમ્પલી એલ્યુમિનિયમ છે એ હાઇડ્રોજન ગેસ ઉત્પન્ન કરતો નથી. સમજાય છે? એલ્યુમિનિયમ છે નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજન ગેસ ઉત્પન્ન કરતો નથી, કારણ કે એ પ્રબળ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે, એટલે અથવા કરતા છે, ગુજરાતીમાં કેવું હોય અને અંગ્રેજીમાં મારે કેવું હોય તો ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે. હવે અહીંયા મેં રિએક્શન લખ્યું છે હાઇડ્રોજન ગેસમાંથી શું તો કે H2O માં રૂપાંતર કરી દે છે નાઇટ્રિક એસિડ, અને પોતાનો ઘટાડો કરીને NO, NO2, N2O માં રૂપાંતરિત થાય છે. કોનું રૂપાંતરણ થાય છે? HNO3 નું આમાં રૂપાંતરણ થાય છે. હવે પ્રશ્ન ઊંધો પૂછી શકે, શું તો કે મંદ નાઇટ્રિક એસિડ સાથે કઈ ધાતુ હાઇડ્રોજન વાયુ મુક્ત કરશે? એકમો પ્રશ્ન એ પૂછ્યો હતો કે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન નથી થતું, અને એકમો પ્રશ્ન એ પૂછ્યો છે કે હાઇડ્રોજન વાયુ કઈ ધાતુ સાથે નાઇટ્રિક એસિડ જો રિએક્ટ કરે તો ઉત્પન્ન થાય. તો એ મેગ્નેશિયમ છે અને મેંગેનીઝ છે, આ બે ધાતુ જે છે એ નાઇટ્રિક એસિડ સાથે રિએક્ટ કરે ત્યારે હાઇડ્રોજન ગેસ ઉત્પન્ન થાય. અને અહીંયા ક્વેશ્ચન શું હતો તો કે એલ્યુમિનિયમ ધાતુ છે એ નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન ઉત્પન્ન ન કરે. કેમ? તો કે ઓક્સિડેશન કરતા છે અને એ H2 ને H2 માં રૂપાંતર કરે છે. પણ મેંગેનીઝ અને મેગ્નેશિયમ એવી ધાતુ છે એ હાઇડ્રોજન ગેસ ઉત્પન્ન કરશે. તો ઊંધો ક્વેશ્ચન પણ પૂછી શકે, આ પણ તમારે જોવાનું થાય. આ લખી નાખજો. હવે આગળ વધીએ. શું તો કે ધાતુઓના 4 ભૌતિક ગુણધર્મ જણાવો. માર્ચ 2023 નો પ્રશ્ન છે, બરાબર છે. 4 નહીં 8 બતાવી, પણ તમને યાદ રહેશે? 100% યાદ રહેશે. જો તો ભૌતિક અવસ્થા તમે લખી શકો. આ બાજુ ના જોતા, કારણ કે આપણે આગળ જોવાના જ છે, ધાતુ અધાતુના ગુણધર્મ આવવાના જ છે, અને એનું બાયફર્કેશન જે મારે કરવાનું છે, એટલે કે જે ડિફરન્શિએશન એ મેં એડવાન્સમાં લખી રાખ્યું છે, જેથી કરીને તમને જો જોયેલું હોય તો યાદ રહે. સમજાય છે? તો ભૌતિક અવસ્થા સામાન્ય રીતે ઓરડાના તાપમાને ઘન એટલે કે સોલિડ સ્ટેટમાં છે. મોસ્ટલી ધાતુ જે છે, ઓમ કહું નિકલ કહું, કોબાલ્ટ કહું, ઓરમ કહું, બરાબર છે. ઓરમ એટલે કે ગોલ્ડ, સિલ્વર છે, રાઈટ. મોસ્ટ ઓફ કેસની અંદર આ બધા ઘન સ્વરૂપે છે. તો આના ગુણધર્મો થઈ ગયો. અહીંયા તમને કોઈ સ્પેસિફાઈ કીધું છે? હા, તો કે ભૌતિક જ કીધા છે, તો આપણે ભૌતિક જ લખવાના, રાસાયણિક લખવાની જરૂર નથી. હવે ચળક, તો મોસ્ટલી ધાતુ જે છે એ ચળકદાર દર્શાવે, ચળકાટ ધરાવે છે, લસ્ટરિયસ જેને અંગ્રેજીમાં કહેવાય, બરાબર છે. હવે એમાં અપવાદ સ્વરૂપે સીસુ છે એટલે કે લેડ, બરાબર છે. મંદ ચળક ધરાવે છે. તણાવપણું અને ટીપાવપણું
ગોલ્ડને તમે 2 કિલોમીટર સુધી ખેંચી શકો જો એને 1 ગ્રામ તરીકે લેવામાં આવે ત્યારે. તો લખેલું છે 1 ગ્રામને છે તમે 2 કિલોમીટર સુધી ગોલ્ડ ને તમે ખેંચી શકો. એ શું બતાવે છે? તો કે તણાવપણું દર્શાવે છે. અને ત્યાં શું ટીપી નાખો, બરાબર છે. તો ગોલ્ડ અને સિલ્વરને તમે ટીપીને લાંબા તાર અથવા તો એને પાતળા પતરામાં કન્વર્ટ કરી શકો છો. તો આ એનું થઈ ગયું. ત્યારબાદ સિમ્પલી મારે કેવું હોય, વાહકતા છે, કઠિનતા છે, એ પણ તમે લખી શકો છો. કઠિનતા, હાર્ડનેસ, કોની હાર્ડનેસ સૌથી વધારે, કઈ ધાતુની હાર્ડનેસ સૌથી વધારે? તો મોસ્ટલી દરેક ધાતુ જે છે કઠિન છે. પણ તમને કોઈ સોફ્ટ પૂછે તો અપવાદ તરીકે, તો અહીંયા શું છે? સોડિયમ, પોટેશિયમ અને લિથિયમ. તો તમારે યાદ કેવી રીતે લખવાનું છે અપવાદ તરીકે? તો કે કેટરીનાની લિપસ્ટિક. કે એટલે પોટેશિયમ, ના એટલે સોડિયમ, એલા એટલે લિથિયમ. તો કે કેટરીનાની લિપસ્ટિક જે છે, કેટરીનાની લિપસ્ટિક, સબ એ તો પહોંચી જવાની. કેટરીનાની લિપસ્ટિક તો પહોંચી જવાની. એટલે એ કઠણ નથી. તો કઠણ નથી તો કેવા છે સર? મૃદુ છે. તો ત્યાંથી તમે યાદ રાખી શકો. તો આમ કરીને તમે 4 આરામથી લખી શકો. 4 ની જગ્યાએ 8 પૂછે તો ગલનબિંદુ, ઉત્કલનબિંદુ મોસ્ટલી એના ઊંચા જ હોય છે. કારણ કે એને તોડવા માટે વધારે જરૂર પડે છે. કેમ? તો કે ઘન સ્વરૂપે છે એટલા માટે. ચલો હવે આગળ વધો. રણકાર આપે છે, રંગ આપે છે. સામાન્ય રીતે ચાંદી જેવા ચળકદાર અથવા તો ભૂખરા રંગના હોય છે. એમાં અપવાદ છે તાંબુ. તાંબાનો કલર અને સોનાનો કલર પીળો છે. તાંબાનો કલર અપ્રોક્સિમેટ તપકીરી લાલ જેવો છે, બરાબર છે. રણકારયુક્ત આપે છે. હા, ડંકો વગાડો, મસ્ત અવાજ આવે છે. તો આ ધાતુના ભૌતિક ગુણધર્મો થઈ ગયા. પૂછ્યા હતા 4. જાજા લખવાની જરૂર નથી. આ તમારો ઇન્ફોર્મેટિવ ડેટા હતો. સમજાય છે? 2023 નો ક્વેશ્ચન પૂરો થાય છે. હવે આપણે આગળ જોઈએ 2024 નો ક્વેશ્ચન કેટલા માર્કનો છે? તો કે સર 2 માર્કનો છે. લખેલું નથી પણ અહીંયા શું પૂછ્યું છે? 2 સામાન્ય ગુણધર્મો. ત્યાંથી આઈડિયા આવી જાય કે આ 2 માર્કનો જ હોય. જો 4 પૂછ્યા હોય તો અપ્રોક્સિમેટ 3 માર્કનો લખી શકાય. પણ અહીંયા શું પૂછ્યું છે? તો કે 2 જ સામાન્ય ગુણધર્મ. તો જોવો કયા કયા હોઈ શકે. પ્રશ્ન એ થાય કે આયનીય સંયોજનો એટલે શું? પ્રશ્ન કદાચ તમને એવો થાય કે આયનીય સંયોજન એટલે શું? તો કે સર સિમ્પલી આયનીય સંયોજન એવા કે જેની અંદર આયનના ફોર્મમાં તમે લખો છો. એટલે હું આમ કહું NaCl, તો Na+Cl તમે લખો. હા સર, લખી શકી. તો એવા સંયોજનો જેમાં ઇલેક્ટ્રોનનું ટ્રાન્સફર થયેલી હોય. એનો મતલબ એવો છે કે સોડિયમ પાસે 11 ઇલેક્ટ્રોન છે. હા સર છે. સોડિયમ પોતાનો 11 માંથી 1 ઇલેક્ટ્રોન કોને આપે? ક્લોરીનને આપે. તો ક્લોરીન શું કરે? સ્વીકારે. તો એક જે છે ઇલેક્ટ્રોન આપે છે, એક ઇલેક્ટ્રોન આપે છે. તો જે ઇલેક્ટ્રોન આપે છે એ પ્લસ અને જે ઇલેક્ટ્રોન સ્વીકારે છે એ માઇનસ, એટલે કે ઇન્ટરનેશનલ ભિખારી. જેને ઇલેક્ટ્રોનની જરૂર છે એ માઇનસ, જે દાનવીર કર્ણની જેમ છે એ પ્લસ. એટલે જે આપવા વાળો પ્લસ, એટલે પપ્પા પૈસા આપે અને તમે પૈસા લ્યો તો એક પ્લસ. અને તમે સમજી ગયા છો હું શું કહેવા માંગુ છું. તો આ પ્લસ અને આ માઇનસ. તો એવો સંબંધની વાત છે. હવે આયન સંયોજનો જે છે એના ગુણધર્મો, તો કે પહેલો ગુણધર્મ બહુ સારામાં સારો છે. શું? તો કે સોલ્યુબિલિટી. એટલે શું? દ્રાવ્યતા. દ્રાવ્યતા કોની વાત છે સર? સોલ્યુબિલિટી. સોલ્યુબિલિટી નો મતલબ શું? તો કે દ્રાવ્યતા, બરાબર છે. તો આયનીય જેટલા આયોનિક સંબંધો છે, સંબંધો, સંયોજનો, ભાઈ આયનીય સંયોજન છે એ દ્રાવ્ય છે. તો આપણે શું લખવાનું છે? પાણીમાં દ્રાવ્ય, સિમ્પલી. તો પાણીમાં દ્રાવ્ય છે. તો પેટ્રોલ અને કેરોસીનમાં શું છે? પેટ્રોલ અને કેરોસીનમાં શું છે? તો કે પેટ્રોલ અને કેરોસીનમાં આયનીય સંયોજનો જે છે, આયનીય સંયોજનો, વિદ્યાર્થી મિત્રો, એ કેવા છે? અદ્રાવ્ય છે. કેમ એવું? કારણ કે પેટ્રોલ અને કેરોસીન જે છે એ અધ્રુવીય છે, બરાબર છે. અને પાણી શું છે? તો કે ધ્રુવીય છે. પાણી શું છે? ધ્રુવીય છે.
પેટ્રોલનું ફોર્મ્યુલા જો મારે કેવું હોય તો એ ઓક્ટેન કહેવાય. અંગ્રેજીમાં લખું તો ઈઝી રહેશે, ઓક્ટેન. બરાબર છે. હવે આ ઓક્ટેન જે છે એ પેટ્રોલનું ફોર્મ્યુલા છે. મતલબ શું? એમાં કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા છે. કેટલા કાર્બન હશે? તો કે કાર્બન 8 હશે. હાઇડ્રોજન કેટલા હશે? તો કે 8 દુ 16 પ્લસ 2 એટલે શું? તો કે 18 હાઇડ્રોજન હશે. આ કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા હશે એને પેટ્રોલ કહેવાય. બરાબર છે. એમાં 8 કાર્બન છે. હવે આ 8 કાર્બનની અંદર પણ પાણી નાખો તો પેટ્રોલને પાણી કોઈ દી ઓગળવાનું નથી. સમજાય છે? એટલે કહેવાનું મતલબ એ છે કે જેટલા આયનીય સંયોજનો છે એ આયનીય સંયોજનો પાણીમાં દ્રાવ્ય છે, પણ આ જે અધ્રુવીય બંધ ધરાવે છે, જે પેટ્રોલ અને કેરોસીન છે, એ પેટ્રોલ અને કેરોસીન ની અંદર શું? તો કે આયનીય સંયોજનો દ્રાવ્ય નથી. તો કેવા છે? અદ્રાવ્ય છે. મહત્વનો પોઈન્ટ છે, અહીંથી એમસીક્યુ આવી શકે. બીજો પ્રશ્ન અથવા તો બીજો ગુણધર્મ એમ કહી શકી શું? તો કે એના ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ. ઉત્કલન અને ગલન બિંદુ હંમેશા એના ઊંચા રહેવાના છે. કેમ ઊંચા? અહીંયા દ્રાવ્ય છે, અહીંયા ગલન બિંદુ ઉત્કલન બિંદુ હંમેશા ઊંચા. કેમ? તો કે ધન અને ઋણ આયનો વચ્ચે આંતર આણ્વીય આયનીય આકર્ષણ બળ હશે. કેવી રીતે? અહીંયા જુઓ તો કે સોડિયમ અને ક્લોરીન વચ્ચે જે એટ્રેક્ટિવ ફોર્સ હશે, બરાબર છે, એ એટ્રેક્ટિવ ફોર્સને કારણે એ બંધ તોડવા માટે તમારે વધારે ઉર્જાની જરૂર પડે. આ વધારે ઉર્જા જે છે એના કારણે ઉત્કલન અને ગલન બિંદુ ઊંચા હશે. તો આયોનિક સંયોજનોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ હંમેશા ઊંચા હશે. એની પાછળનું આ કારણ તમે જાણ્યું આજે. કેમ? તો કે હું એમ કહું, આ બાજુ પોઝિટિવ છે, આ બાજુ નેગેટિવ છે, એકબીજાને બહુ મસ્ત પ્રેમ કરે છે, ગાઢ પ્રેમ છે બે વચ્ચે, તો મારે એને સૌથી વધારે એનર્જી આપવી પડે જેથી કરીને બંધ તૂટે. કેમ? તો કે હું એમ જ્યારે એમ કહું ઉત્કલન બિંદુ, બરાબર છે, એનો મતલબ શું થયો? બોઇલિંગ પોઈન્ટ. સર એ તો અંગ્રેજી થયું. તો હું એમ કહું લિક્વિડ માંથી જ્યારે ગેસમાં કન્વર્ટ થાય, તો કે પ્રવાહીમાંથી ગેસમાં એટલે કે વાયુમાં રૂપાંતર થાય, ત્યારે હું એને કહી શકું એ ઉત્કલન બિંદુ થયું. તો વિચાર કરો, મારે સોડિયમ ક્લોરાઇડને જો ગરમ કરવું છે એટલે તો ઉત્કલન બિંદુ સુધી લઈ જવું છે તો અપ્રોક્સિમેટ 1500 થી 1700 કેલ્વિન સુધી મારે ટેમ્પરેચર આપવાનું થાય. આ કેટલું ટેમ્પરેચર જોઈએ? સમજાય છે? તો આ 2 પોઈન્ટ થઈ ગયા. શું વધારે પોઈન્ટ લખી શકો? હા, 100% લખી શકો. તો ત્રીજો પોઈન્ટ શું છે? ત્રીજો પોઈન્ટ એનો શું થાય? તો કે સર ઇલેક્ટ્રિસિટીનું વહન, વિદ્યુતનું વહન, આયનીય વિદ્યુતનું વહન. તો એ સારા વાહકો છે. કેમ? એ મુક્ત ઇલેક્ટ્રોન કેમાં દર્શાવશે? તો કે જલીય દ્રાવણમાં મુક્ત ઇલેક્ટ્રોન બતાવશે, અથવા તો જલીય દ્રાવણની અંદર મુક્ત ઇલેક્ટ્રોનનું સર્જન થશે. એ મુક્ત ઇલેક્ટ્રોનને કારણે વિદ્યુતનું વહન થશે. તો સિમ્પલી આ ત્રીજો પોઈન્ટ થઈ ગયો. અને મેઇન પોઈન્ટ તો તમે જોવાનો બાકી જ રહી ગયા. શું? તો કે એ ભૌતિક અવસ્થા. શું છે? ભૌતિક અવસ્થા. આપણે 2 નહીં, આપણે 4 આપશું. મોસ્ટલી આયનિક સંયોજનો જેટલા છે એ ઘન સ્વરૂપે હોય. સર એની પાછળનું કારણ? તો કે અગેન આ
શું? પ્લસ અને માઇનસ બળ વચ્ચે, આ બંને વચ્ચે શું છે? આકર્ષણ છે. પ્લસ અને માઇનસ વચ્ચે આકર્ષણ છે એટલે એકબીજાની નજદીક ગોઠવાયેલા છે. એકબીજાની નજીક ગોઠવાયેલાનો મતલબ શું? હર એક પરમાણુ બરાબર છે નજીક નજીક ગોઠવેલો છે, જેથી કરીને એ ઘન અવસ્થામાં ઘન સ્વરૂપે દર્શાવે છે. તો જેટલા પણ આયનીય સંયોજનો છે એ એની ભૌતિક અવસ્થા ઘન છે. તો એક ભૌતિક અવસ્થા, દ્રાવ્યતા, ઉત્કલન બિંદુ અને એની જે કહેવાય ને વિદ્યુત વહન કરવાની ક્ષમતા, ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી જેને અંગ્રેજીમાં કહેવાય, એ તમે જોઈ ગયા. બરાબર છે, લખી લેજો તમે. બરાબર છે, હવે આપણે આગળ વધીએ. આ તમે સોલ્વ કરો, એકદમ ઈઝી છે, મારે જાજુ કહેવાની જરૂર જ નથી. વિડીયો પોઝ કરો અને સોલ્વ કરવાની ટ્રાય કરો. થઈ ગયો કે નથી થયો? થયો કે ન થયો? એકદમ ઈઝી છે. પ્લેટિનમ, સોનું અને ચાંદી આભૂષણ બનાવવા માટે કેમ વપરાય છે? તો આના બે રીઝન છે. સિમ્પલી પહેલું રીઝન શું છે વિદ્યાર્થી મિત્રો? પહેલું રીઝન એ છે કે એ ઓછું સક્રિય છે. પહેલું રીઝન શું છે? તો કે તમે ધાતુની સક્રિયતા શ્રેણી તમે જો લખતા હોય, શું છે સક્રિયતા શ્રેણી? તો કે સર આપણે હાઇડ્રોજનની નીચેથી લખીએ છીએ, હાઇડ્રોજનની નીચેથી લખીએ છીએ. તો ક્યુ મેસી ગોલ્ડ, મે એટલે મર્ક્યુરી, મર્ક્યુરી એટલે સિમ્પલી એજી, મર્ક્યુરી એજી, મેસી સિલ્વર, ગોલ્ડ અને છેલ્લે આવે પીટી. તો અહીંયા શું પૂછ્યું છે? એક પ્લેટિનિયમ છે, ત્યારબાદ એક સોનું છે, બરાબર છે, એટલે કે ગોલ્ડ, અને ચાંદી પૂછ્યું છે. બરાબર છે, ચાંદી. હવે આ ત્રણે ત્રણ એટલે આમ તો જોવા જાય તો હાઇડ્રોજનની નીચે જેટલી છે એ ઓછી સક્રિય ધાતુ છે. ઓછી સક્રિયતા, સક્રિયતા, ઓછી સક્રિયતા અથવા તો ઓછી સક્રિય, ઓછી સક્રિય છે, અથવા તો નહીવત. કોની વાત, કોની સાથે? તો કે આ જે છે એ ઓક્સિજન અથવા તો હવામાનનો ભેજ, અથવા તો શું? હવામાનનો ભેજ, ઓક્સિજન અને પોલ્યુટન જેવા કે સલ્ફાઇડ, બ્રેકેટમાં સલ્ફર સાથે પ્રક્રિયા કરતા નથી. આ ત્રણે ત્રણ એલિમેન્ટ એવા છે, તત્વો એવા છે જે ઓક્સિજન, ભેજ, સલ્ફર અથવા તો સલ્ફાઇડ જેને કહેવાય S-2 સાથે પ્રક્રિયા કરતા નથી. તો પહેલો પોઈન્ટ એવો લખી શકો તમે, ઓછી સક્રિયતા ને કારણે. કોની સાથે સક્રિયતા? ઓછી સક્રિયતા કારણે આભૂષણો બનાવવા વપરાય છે, પણ કોની સાથે? આની સાથે. બીજો પોઈન્ટ, 1 ગ્રામ ગોલ્ડને 2 કિલોમીટર સુધી લાંબો તારમાં રૂપાંતરિત કરી શકાય છે, કરી શકાય છે. એનો મતલબ શું થયો? કયા ગુણધર્મની વાત થઈ? તો મેલેબિલિટી અને ડ્યુરેબિલિટી, આ બે જ ગુણધર્મો છે. ટીપાઉપણું, તમે ટીપીને લાંબા કરી શકો. બરાબર છે, ટીપીને તમે લાંબા કરી શકો. તો એ બે ગુણધર્મો જે છે એ ઓલરેડી આપણે જોઈ ગયા છીએ, પણ તમે કદાચ ભૂલી ગયા છો. એ ગુણધર્મ છે તણાવપણું અને ટીપાઉપણું. ધાતુઓના પાતળા તારમાં ફેરવાઈ જવાની ક્ષમતા ને તણાવપણું તમે કહો છો. અને બીજું
ધાતુ અને ટીપી ટીપીને પાતળા પતરામાં ફેરવી શકો છો એ ટીપાવપણું. તો ગોલ્ડ, સિલ્વર અને પ્લેટિનમ પાસે આ 3 તત્વો એવા છે, એની પાસે આ ગુણધર્મો છે, તણાવપણું અને ટીપાવપણું, એટલે કે ડ્યુરેબિલિટી એન્ડ મેલેબિલિટી અંગ્રેજીમાં કેવું હોય તો. એના કારણે થઈને તમે એને શું તો કે આભૂષણ બનાવવામાં યુઝ કરો છો. તમે એને આભૂષણ બનાવવા માટે યુઝ કરો છો. બરાબર છે. એટલે તમારો જે પોઈન્ટ હતો, મેઇનલી તમારું જે કન્સર્ન હતું, એ તમારું કન્સર્ન ત્યાં પૂરું થાય છે. હવે શું લખી શકાય આની અંદર તો કે કાંઈ નહીં, આટલું સફિશિયન્ટ છે કારણ કે 2 માર્કમાં પૂછેલું હતું એટલા માટે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. શું ક્વેશ્ચન છે સર? ક્વેશ્ચન શું છે તો કે તાંબુ એટલે કે કોપર ના શુદ્ધિકરણની વિદ્યુત વિભાજનની પદ્ધતિ આકૃતિ સહ સમજાવો. માર્ચ 2020 નો ક્વેશ્ચન છે. બહુ આઈએમપી ક્વેશ્ચન છે, 3 માર્કની અંદર છે. જો કેવી રીતે લખી શકાય, તમે એને કેવી રીતે લખી શકો છો. જો અહીંયા મેં સીધો આન્સર આપેલો છે, પણ હું પેલા સમજાવું છું યાદ કેવી રીતે રાખશો. તો શું અશુદ્ધ જે છે, અશુદ્ધ, કારણ કે શું આપણે શુદ્ધિકરણ કરવાનું છે, આપણે શુદ્ધિકરણ કરવાનું છે. તો અશુદ્ધ કોપર જે છે એ આ બાજુ રાખશો. એટલે આ બાજુ એટલે શું તો કે જમણી બાજુ. તો કે અશુદ્ધ કોપર જે છે એનો પંપ, સોરી, એનો જે રોડ કહેવાય એને જમણી બાજુ રાખશો. સિમ્પલી તમે આ બાજુ પણ રાખી શકો છો, પણ આ એક્ઝામમાં તમને જે અશુદ્ધિઓ છે ને એ જમણી બાજુ રાખો, ડાબી બાજુ શુદ્ધિઓ. કેમ કે ડાબી બાજુ હાર્ટ હોય એટલે સિમ્પલી. તો કે અશુદ્ધ કોપરની પટ્ટી એનોડ તરફ અને શુદ્ધ કોપરની પટ્ટી કેથોડ તરફ. તો યાદ રહી ગયું, અશુદ્ધ એનોડ, અને એનોડ ઉપર શું થાય વિદ્યાર્થી મિત્રો? એનોડ ઉપર સિમ્પલી ઓક્સિડેશન થાય. એનોડ ઉપર સિમ્પલી ઓક્સિડેશન. બરાબર. હવે ઓક્સિડેશનનો મતલબ શું? ઓક્સિડેશનનો મતલબ શું તો કે એવી વસ્તુ જેમાં ઓક્સિજનનો ઉમેરો થાય. સર એ તો આવડે છે. તો બીજું બોલો, હાઇડ્રોજનનો દૂર થવું. સર એ પણ આવડે છે. હજી એક છે જેમાં ઇલેક્ટ્રોન બહાર નીકળે અથવા તો ઇલેક્ટ્રોન ગુમાવે. તો આ કોપર શું કરશે? કોપર જે છે એ મેં કીધું ને, એનોડ ઉપર શું થાય? ઓક્સિડેશન. ઓક્સિડેશનનો મતલબ શું તો કે ઇલેક્ટ્રોન ગુમાવશે. શું કરશે સર? ઇલેક્ટ્રોન ગુમાવે. તો કોપર ની પટ્ટી છે. હા સર, કોપરની પટ્ટી છે. કોપરની પટ્ટીમાંથી 2 ઇલેક્ટ્રોન સોલ્યુશનમાં જાય. ના, 2 ઇલેક્ટ્રોન આ બાજુ જશે. મતલબ તો કોપરમાંથી કોપર +2 બન્યું. કોપર ઇલેક્ટ્રોન દૂર કરશે. તો એ દૂર થયેલા ઇલેક્ટ્રોન જે છે એ કેથોડ તરફ જાય, અને કેથોડ જે છે એ શું કરશે તો કે સિમ્પલી કોપર જે છે, કોપર કેથોડ ઉપર, હા કેથોડ ઉપર એ કોપર છે. ઓકે, બરાબર છે. તો આ જે દૂર થયેલા ઇલેક્ટ્રોન છે એ કોપર +2 aqueous, કે જે આની અંદર ઓલરેડી છે, aqueous લખ્યું છે. aqueous નો મતલબ શું? પાણીની અંદર ઓગળેલા છે. બરાબર છે. તો જલીય જેને કહેવાય ગુજરાતીમાં. તો અહીંયા તમે શું લીધેલું હતું તો કે એસિડિક કોપર સલ્ફેટનું દ્રાવણ, મતલબ CuSO4 પ્લસ એસિડિક એટલે કે H2SO4 નું જલીય દ્રાવણ લીધું હતું. આ જલીય દ્રાવણની અંદર aqueous કોપર છે. શું છે? aqueous કોપર, એટલે કે અહીંયા. હવે આ aqueous કોપર જે છે એ 2 ઇલેક્ટ્રોન સ્વીકાર કરશે. કેમ તો કે કેથોડ ઉપર હંમેશા શું થાય? રિડક્શન. રિડક્શનનો મતલબ શું થાય? ઇલેક્ટ્રોન મેળવે. તો ઇલેક્ટ્રોન મેળવા, હા સર, અહીંયા +2 હતા, એને 2 ઇલેક્ટ્રોન લઈ લીધા એટલે કોપર બની ગયું. શું તમારે આ લખવાનું છે બોર્ડમાં? ના. જો યાદ રહે તો તમારો આખા ગુજરાતમાં સારામાં સારો આન્સર બને. કેમ તો કે તમે સમજાવ્યું છે આમાં શું થાય છે, અને મેં તમને સમજાવ્યું છે કે એકચ્યુઅલ પ્રોસેસ શું થાય. તો અહીંથી 2 ઇલેક્ટ્રોન આમ ગયા, તો જેટલા ઇલેક્ટ્રોન ગયા હશે એટલો જ કોપર અહીંથી ઘટ્યો હશે. એનો મતલબ શરૂઆતમાં કોપર
વધારે હતું અથવા આ પટ્ટી જાડી હતી, એક સમય એવો આવશે કોપરની પટ્ટી પાતળી થશે અને જેટલા પ્રમાણમાં કોપરના ઇલેક્ટ્રોન આ બાજુ ગયા છે એટલા પ્રમાણમાં કોપર આયન આ સોલ્યુશનની અંદર ડિઝોલ્વ થશે, એટલે કે દ્રાવ્ય થશે. અને આ દ્રાવ્ય થયેલો જેટલો કોપર દ્રાવ્ય થયેલો છે એટલો કોપર આની ફરતે ચોંટી જશે, એટલો કોપર આની ફરતે ચોંટી જશે. એનાથી શું થાય? કોપરનું શુદ્ધિકરણ થઈ ગયું. કેમ? તો કે જેટલો શુદ્ધ કોપર હતો એ તો આ બાજુ જ હતો, પણ અશુદ્ધમાં પણ કંઈક તો શુદ્ધ હશે. એ શુદ્ધ કોપર આ બાજુ આવીને ચીપકી જશે. કેમ? તો કે કેથોડ ઉપર જે ચાર્જ છે એ માઇનસ છે, તો આ કોપર પ્લસ છે એ એને એટ્રેક્ટ કરશે. કોણ? તો કે માઇનસ. તો સર એનોડ ઉપર કેવો ચાર્જ હતો? પ્લસ. કેથોડ ઉપર માઇનસ. હવે પહેલેથી જુઓ, એનોડ ઉપર ઓક્સિડેશન થાય છે, એનોડ ઉપર અશુદ્ધ કોપરની પટ્ટી લેવાની છે, જેનો ચાર્જ પ્લસ છે એ ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે એને ઓક્સિડેશન કહેવાય. કેથોડ ઇલેક્ટ્રોન મેળવશે એટલે એને રિડક્શન કહેવાય. કેથોડની પટ્ટી શુદ્ધ લેવાની છે, એનો ચાર્જ માઇનસ છે. દ્રાવ્યમાં ઓગળેલા કોપર પ્લસ 2 એ કેથોડ તરફ એટ્રેક્ટ થાય અથવા તો આકર્ષિત થાય અને કોપરની પટ્ટી ઉપર જે શુદ્ધ છે એની ઉપર જમા થાય, એની ઉપર જમા થાય. આમ કરીને કોપરનું શુદ્ધિકરણ કરી શકાય. હવે છેલ્લે અદ્રાવ્ય અશુદ્ધિઓ, જેને કહેવાય એનોડિક પંખ અથવા તો એનોડિક મડ, એનોડિક મડ કહેવાય. હવે સ્ટેટમેન્ટ વાંચો. કોપર, ઝિંક, ટીન, નિકલ, ચાંદી અને સોના જેવી ધાતુઓનું શુદ્ધિકરણ કરવા માટે વિદ્યુત વિભાજીને રિડક્શન કરી શકાય. દ્રાવ્ય અશુદ્ધિમાં દ્રાવણો, દ્રાવ્ય અશુદ્ધિઓ જે છે, દ્રાવ્ય અશુદ્ધિઓ જેટલી પણ દ્રાવ્ય છે, કઈ કઈ દ્રાવ્ય છે? કોપર હોઈ શકે, કોપર ક્લોરાઇડ હોઈ શકે, કઈ પણ હોઈ શકે. એ દ્રાવ્ય અશુદ્ધિઓ છે એ દ્રાવણમાં જાય જ્યારે ગોલ્ડ, સિલ્વર, પ્લેટિનમ જેવી અદ્રાવ્ય અશુદ્ધિઓ પાત્રના તળિયે કાદવ રૂપે, મડ એટલે શું? મડ તો અંગ્રેજી શબ્દ છે, કાદવ રૂપે અંગ્રેજી શબ્દ છે, ગુજરાતી તો કાદવ, કાદવ રૂપે જમા થાય છે અથવા તો નિક્ષેપિત થાય છે વિજ્ઞાનની ભાષાથી. તો એ નિક્ષેપિત થયેલો જે માલ એટલે કે જે મડ જે છે, બરાબર છે, એને એનોડ પંખ અથવા તો એનોડ મડ કહેવામાં આવે છે. બરાબર છે. તો આમાંથી તમારે શું યાદ રાખવાનું છે? બધું. તો ફટાફટ આ બાજુ શું? તો કે એનોડ ઓક્સિડેશન અશુદ્ધ, આ બાજુ ઇલેક્ટ્રોન આવ્યા મસ્ત ફટાફટ, અને શું થયું? કેથોડ ઉપર કોપર આવી ગયો. ક્યાંથી? તો કે આમાંથી શુદ્ધ કોપર તો નીકળ્યો હશે. હા, તો એ શુદ્ધ કોપર દ્રાવણમાં ડિઝોલ્વ થઈ ગયો અને એ દ્રાવણમાંથી જે કોપર પ્લસ છે એ આ બાજુ એટ્રેક્ટ થાય. કેમ? તો કે અહીંયા માઇનસ છે, તો માઇનસ પ્લસનું એટ્રેક્શન એટલે કે આકર્ષિત થાય. એટલા માટે શરૂઆતમાં આ ધીમે ધીમે આનો પાતળી પટ્ટી થતી જાય અને આ ધીમે ધીમે જાડી પટ્ટી થતી જાય. આ તો તમારે બોર્ડમાં લખવાનું છે. હવે આપણે આગળ વધીએ. શું છે? થર્મિટ પ્રક્રિયા, રાસાયણિક સમીકરણ આખું લખવાનું છે અને સમજાવવાનું છે. થર્મિટ પ્રક્રિયા શું છે? 2020 નો પણ ક્વેશ્ચન છે, આ પણ આઈએમપી છે. બરાબર છે. 3 માર્કની અંદર ક્વેશ્ચન આપેલો છે. જો કેવી રીતે લખી શકાય, સીધો અહીંયા રિએક્શનમાં આવો. શું છે સર થર્મિટ પ્રક્રિયા એટલે શું? તો કે તમે એક બાજુમાં જોઈ શકો છો, આ વિન ડીઝલ જેવો એક ટકલો છે, એ સિમ્પલી આયરનને ઓગાળે છે. બરાબર છે. આયરન ઓક્સાઇડ છે એને ઓગાળે છે, સિમ્પલી હીટિંગ કન્ડિશન કરે છે અને ઓગળેલો આયરન જે છે Fe+ લિક્વિડ સ્ટેટમાં છે. એલ નો મતલબ શું? લિક્વિડ એટલે કે પ્રવાહી સ્વરૂપે. એ આ લોખંડની બે જગ્યા છે વચ્ચે એને શું બુરે છે. બરાબર છે. એ જ થર્મિટ પ્રક્રિયા. તો થર્મિટ કેમ કીધું છે? તો કે એવી પ્રક્રિયા જેની અંદર લોખંડને પીગાળી શકાય. થર્મલ એટલે શું? તો કે હીટ. તો એવી પ્રક્રિયા જે ગરમ કરીને એ લોખંડને પીગાળવામાં આવે વિસ્થાપન પ્રક્રિયાની મદદથી.
હે વિસ્થાપન પ્રક્રિયાની મદદથી એટલે અહીંયા કોનું વિસ્થાપન થાય છે તો કે આયરનનું વિસ્થાપન થાય છે કોની મદદથી તો કે એલ્યુમિનિયમની મદદથી સમજાય છે તો આયરનનું વિસ્થાપન થયું એલ્યુમિનિયમની મદદથી તો આ તો સર ચેપ્ટર નંબર 1 માં તમે જોઈ ગયા એલ્યુમિનિયમ વધારે સક્રિય છે કોના કરતા આયરન કરતા સમજાય છે તો આ વિસ્થાપન પ્રક્રિયા પણ કહી શકાય અને આ જ પ્રક્રિયા થર્માઇટ પ્રક્રિયા પણ કહી શકાય તો થર્મિટ પ્રક્રિયા પણ કહી શકાય હવે અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો Fe નો ચાર્જ +3 છે અહીંયા ઓક્સિજનનો ચાર્જ -2 છે અને તમને ખબર છે એલ્યુમિનિયમ અહીંયા એક કોઈ પ્રકારનો ચાર્જ નથી બરાબર છે હવે સિમ્પલી શું થાય તો કે વિસ્થાપન થાય કોનું વિસ્થાપન થાય તો કે આયરનનું કોના દ્વારા તો કે એલ્યુમિનિયમ દ્વારા એટલે શું થાય Fe એકલો થઈ જાય અને એલ્યુમિનિયમ ઓક્સાઇડ બનાવે તો એલ્યુમિનિયમનો ચાર્જ +3 છે ઓક્સિજનનો ચાર્જ -2 છે તો 2 અહીંયા 3 અહીંયા आय हाय मेरे सामने वाली खिड़की पे एक चांद का टुकड़ा रहता है सर सामने वाली खिड़की ने एक्सचेंज કરી લ્યો અને અહીંયા ઉતારી લ્યો અને અહીંયા ઉતારી લ્યો એટલે તમે શું લખશો L2O3 અહીંયા એલ્યુમિનિયમ દ્વારા આયનનું વિસ્થાપન થયું છે કેમ તો કે એલ્યુમિનિયમ છે એ વધારે સક્રિય છે વધારે સક્રિય હોવાથી ઓછી સક્રિય ધરાવતા આયનને ડિસ્પ્લેસ કરે છે અથવા તો વિસ્થાપિત કરે છે આ પ્રક્રિયામાં આયરન જે છે એ પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે કેમ તો કે વિસ્થાપિત થયેલો આયરન ઓક્સાઇડમાંથી આયરન જ્યારે બને છે ત્યારે પ્રવાહી છે અને આ એ જ પ્રવાહી છે લોખંડના બે સિમ્પલી રેલવેના જે બે પાટા છે એને જોડે છે અને આમાં ઉષ્માનું ઉત્સર્જન થાય છે એટલે તમે ઓછી એનર્જી આ પ્રક્રિયા કરાવી શકો છો અને બીજું આ એલ્યુમિનિયમ જે છે એ પાવડર સ્વરૂપે જોવા મળે છે એલ્યુમિનિયમ જે છે એ પાવડર સ્વરૂપે લીધેલું છે હવે તમે વાંચો વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુ તેમના સંયોજનમાં વિસ્થાપિત કરી શકે છે આવી વિસ્થાપન પ્રક્રિયા ખૂબ જ વધુ ઉષ્માક્ષેપક હોવાથી પીગળેલી ધાતુ જે છે એ પ્રક્રિયાને થર્મિટ પ્રક્રિયા તમે કહેશો દાખલા તરીકે આયરન ઓક્સાઇડ છે હવે તમને ખબર પડી કે આયરન ઓક્સાઇડ ને એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરતા પીગળેલી Fe ધાતુનો ઉપયોગ રેલવેના પાટા અથવા તો મશીનના તિરાડનો પડેલો ભાગ જે છે એને જોડવામાં થાય છે એટલે અહીંયા આ પોઈન્ટ લખવાનો કમ્પલસરી થાય એનો કીવર્ડ ઉષ્માક્ષેપક એટલે કે ઉષ્મા ઉત્સર્જન થાય અને ધાતુ જે પીગળે એ અવસ્થાનો ઉપયોગ કરીને પીગળેલ અવસ્થાનો ઉપયોગ કરીને તમે લોખંડના જે પાટા જે છે લોખંડના જે રેલવેના બે પાટા છે એના જોડો છો બરાબર છે એ તમારે ધ્યાન રાખવાનું થાય બરાબર ચલો હવે આપણે આગળ વધીએ શું છે ધાતુઓનો ભૌતિક ગુણધર્મ લખો સર આ તો તમે જોઈ ગયા ક્યાં જોઈ ગયા 3 માર્કનો ક્વેશ્ચન છે 2022માં પૂછેલો છે બરાબર છે ધાતુના ભૌતિક ગુણધર્મ સર આખો ક્વેશ્ચન જોઈ ગયા તમને કદાચ યાદ નહીં હોય આખો ક્વેશ્ચન જોઈ ગયા જો ધાતુઓના ભૌતિક ગુણધર્મો વિદ્યાર્થી મિત્રો આપણો પહેલો જ એમસીક્યુ જે હતો ને તમે જો પહેલો એમસીક્યુ કેવો હતો આજના દિવસનો પહેલો એમસીક્યુ તો કે સર આ ધાતુ ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે છે કઈ એવી ધાતુ છે જે ઓરડાના તાપમાને પ્રવાહી છે ચલો આ તો તમે પારો સમહાઉ ક્લિક કરી લીધું થઈ ગયું પણ હવે ત્યાં ક્વેશ્ચન અપવાદરૂપ જો હોય એમાંથી પૂછાય તો તમને આવડવું જોઈએ પ્રવાહી સ્વરૂપે છે અહીંયા અપવાદ શીશુ છે ચળકાટ ધરાવે છે બરાબર છે પણ કેવી તો કે મધ કેમ બાકી બધા ધાતુ ચળકાટ ધરાવે લસ્ટરિયસ નેચર છે બરાબર છે પણ અપવાદ સ્વરૂપે તમારે યાદ રાખવાનું થાય બરાબર છે અહીંયા જસત એટલે કે ઝિંક જેને કહેવાય એ નાજુક છે આરામથી તૂટી જાય સોડિયમ થી પણ જાય એવું રાઈટ એટલે નાજુક બ્રિટલ છે રાઈટ એટલે કહેવાનો મતલબ છે અહીંયા ભૌતિક ગુણધર્મ મેં કવર કરી જ લીધા છે તમારે લખી લેવાના છે એટલે જ તમે જ્યારે પ્રશ્નને પાકો કરો ત્યારે પ્રોપરલી
એવું નથી વિચારવાનું કે આ 2 માર્કમાં પૂછેલો છે એટલે આપણે 4 જ પોઈન્ટ કરવાના. ના, એ 2 માર્કને 4 માર્કમાં અથવા તો 3 માર્કમાં કન્વર્ટ કરવો હોય તો શું પૂછે? સર 8 પોઈન્ટ લખી નાખો, સર 6 પોઈન્ટ લખી નાખો. તો તમારો 2 માર્કનો ક્વેશ્ચન તમે 4 પોઈન્ટ કરીને ગયા છો. ના ચાલે. કહેવાનું એ છે કે જ્યારે તમે લાંબી થિયરી વાંચશો તો વિભાગ એ ની અંદર જે 24 માર્ક છે ને સાહેબ એ ખીચામાં આવશે. લાંબી થિયરીમાંથી મેક્સિમમ ક્વેશ્ચન આવી શકે. એ 1 માર્ક હોય, 2 માર્ક હોય અને 3 માર્ક પણ હોય. એટલે એમસીક્યુ કે અલગથી કરવા જવાની જરૂર નથી. તેમ છતાંય આના પછીનો આગળનો જે વિડીયો આવે છે એમાં જોડકા એમસીક્યુ 1 માર્કર ના ડિટેલથી લીધેલા છે. તમને ખ્યાલ જ હશે, તમે વિડીયો ચેપ્ટર 1-2 ના જોઈ લીધેલા હશે. ચલો, જાજુ કેવું નથી. વળી પછી એમ થાય સાહેબ ખાલી ખોટી ફાકા ફોજદારી કરે છે, કરાવતા તો નથી. એટલે એવું ના હોય. થર્મિટ પૂરી કરી, ભૌતિક ગુણધર્મો જોઈ લીધા. હવે શું? આ તો લઈ જ લીધા છે પાછા ભૌતિક ગુણધર્મો આપણે, બરાબર છે. હવે આગળ જોવાનું છે એ શું છે? તો ધાતુનું ક્ષારણ અટકાવવા માટેના ઉપાયો. સર આ તો અવારનવાર તમે ગેરેજમાં જોવો છો. ઓઇલિંગ કરવું, ગ્રીસિંગ કરવું, એનોડીકરણ કરવું, ગેલ્વેનાઇઝેશન કરવું, એ જ બધી વસ્તુ છે. અહીંયા મેં ચિત્રના સ્વરૂપે આપેલી છે. રંગ કરવો, તેલ કરવું, ગ્રીસિંગ કરવું, ગેલ્વેનાઇઝિંગ કરવું નો મતલબ શું? તો કે ઝીંકનું આવરણ ચડાવવું. કોની ઉપર ઝીંકનું આવરણ ચડાવવું? તો કે સર આયરન ઉપર. આ પણ આપણે જોઈ ગયા છીએ. આયરન ઉપર જે છે કોનું આવરણ કરવાનું છે? તો કે ઝીંકનું આવરણ કરવાનું છે. બરાબર છે, ઝીંકનું આવરણ કરવાનું છે આયરન ઉપર. કેમ? તો કે ઝીંકની સક્રિયતા વધારે, જેની સક્રિયતા વધારે હોય એનું જ આવરણ કરવાનું થાય. બરાબર છે. ચલો, ત્યારબાદ એનોડીકરણ એટલે શું? તો કે એલ્યુમિનિયમ ઓક્સાઇડનું લેયર આવી જાય. એલ્યુમિનિયમ ઓક્સાઇડનું લેયર આવી જાય. કોની ઉપર? તો કે આયરન ઉપર. કેમ? તો કે આની પણ સક્રિયતા વધારે છે. તો જેની સક્રિયતા વધારે હોય એની ઉપર, જેની સક્રિયતા વધારે હોય અને જેની સક્રિયતા ઓછી હોય, તો જે ઓછી સક્રિયતા ઉપર આવરણ આવી જશે. કોનું? તો કે એલ્યુમિનિયમનું. બરાબર છે. હવે છેલ્લે શું છે? મિશ્ર ધાતુ. તો એમ કહું સ્ટેનલેસ સ્ટીલ જે છે, સ્ટેનલેસ સ્ટીલ શોર્ટમાં કેવું હોય તો SS. શોર્ટમાં કેવું હોય તો સ્ટેનલેસ સ્ટીલ SS. હવે સ્ટેનલેસ સ્ટીલ કોનું બનેલું છે? કઈ કઈ મિશ્ર ધાતુનું છે? તો તમારે ફેક્રોની એટલે શું? તો કે સર નિકલ. આયરન, ક્રોમિયમ અને નિકલ. શું છે? આયરન, ક્રોમિયમ અને શું છે? નિકલ. સર આ 3 ધાતુનું મિશ્રણ એટલે શું? તો કે સ્ટેનલેસ સ્ટીલ. ત્યારબાદ તમે સોલ્ડરિંગ જોઈ ગયા. આ ચેપ્ટરના પીવાયક્યુ કરતા હતા ત્યારે એ પણ મિશ્ર ધાતુ હતું, લેડ અને ટીન, Pb+Sn. તો જેટલી પણ મિશ્ર ધાતુ છે એ મિશ્ર ધાતુ થયા પછી એ લોખંડ જે છે, લોખંડ કરતા વધારે સક્રિય હોય તો કોટિંગ લાગી ગયું. પણ મિશ્ર ધાતુમાં પોતાનું નેચર જે છે આખું ચેન્જ થઈ જાય છે. સિમ્પલી એમ કહું તો કે સોડિયમ અમાલગમ, આ બંનેનું મિશ્રણ જે છે આ પ્રવાહી છે અને આને ઇઝીલી તમે કટ કરી શકો સોડિયમને. તો આ પણ મિશ્ર ધાતુ થઈ ગઈ. સોડિયમ અમાલગમ કે એને અમાલગમ. બરાબર છે. તો લોખંડનું ક્ષારણ અટકાવવા માટે મસ્ત 6 ઉપાયો આપી દો. તમે રંગ કરો, તેલ કરો, ગ્રીસ કરો, એનોડીકરણ કરો, ગેલ્વેનાઇઝેશન કરો અને છેલ્લે મિશ્રણ કરો. તોનું? તો કે ધાતુઓનું. એટલે એ ધાતુનું નેચર જે છે મિશ્રણ કર્યા પછી એનો આખો નેચર ચેન્જ થઈ જાય. રાઈટ? અલોય વાપરી શકો. સ્ટેનલેસ સ્ટીલમાં ક્યાં કાટ લાગે છે? નથી લાગતો. લાગે બહુ લાંબા સમય. ચલો આગળ વધીએ. હવે તો આ તમે કરી શકો ધાતુ અધાતુઓનો તફાવત. આગલા વિડીયોમાં તમે જોયું જ હતું. આગળ તમે જોયું જ હતું
વિડીયો પોઝ કરીને લખવાની ટ્રાય કરો કે તમે શું લખી શકો છો. જોઈશું કેવું લખો છો તમે. કરી ટ્રાય? ના કરી હોય તો વિડીયો જોઈ લ્યો પાછો બેક કરીને. શું છે જો અહીંથી. સર આ બધી ભૌતિક, હવે એવું સ્પેસિફાય નથી કીધું કે તમારે રાસાયણિક ગુણધર્મ લેવાના છે કે તમારે ભૌતિક લેવાના છે. તમે એક તૈયાર કરેલું હશે તો પણ ચાલશે, પણ એવું સ્પેસિફાય ના હોય ત્યારે મારું સજેશન છે તમે બંને લખી શકો છો. ભૌતિક પણ લખી શકો છો અને રાસાયણિક ગુણધર્મો પણ લખી શકો છો. અત્યારે આપણે ભૌતિકથી શરૂઆત કરીએ છીએ, બરાબર છે. સિમ્પલી શું છે તો કે ભૌતિક અવસ્થામાં તમે જુઓ ધાતુ બધા ઘન છે અને અધાતુમાં ઘન અથવા વાયુ પણ હોઈ શકે છે, બરાબર છે. વાયુમાં નાઇટ્રોજન, ઓક્સિજન, ક્લોરીન, ફ્લોરિન છે. ઘનમાં CsP એટલે શું? સી કાર્બન, સલ્ફર અને ફોસ્ફરસ છે. અપવાદમાં બ્રોમિન છે, લિક્વિડ સ્ટેટમાં છે એટલે કે પ્રવાહી સ્વરૂપે છે. ચળક તો કે અધાતુ જે છે એ ચળકાટ ધરાવતા નથી, તો કે આ ચળકાટ ધરાવે છે. પણ એમાં એક્સેપ્શન હોય કે ન હોય? હા સર, કાર્બન જે છે, કાર્બનનો અવરૂપો એટલે કે એલોટ્રોપ્સ જેને અંગ્રેજીમાં કહેવાય, હીરો અને ગ્રેફાઇટ છે. અને આયોડિન જે છે એ ચળકાટ ધરાવે છે. તો MCQ પૂછાય, નીચેનામાંથી કઈ અધાતુ ચળકાટ ધરાવે છે? અધાતુ અને પાછી ચળકાટ ધરાવે તો શું આવે? તો કે આયોડિન. અથવા તો આ પણ હોઈ શકે છે કાર્બનના હીરો અને ગ્રેફાઇટ. તણાવપણું અને ટીપાવપણું એનું છે નહીં. કોનું? તો કે અધાતુનું. તેમાં કઈ એક્સપ્લેનેશનમાં ડિટેલમાં જવાની જરૂર નથી, પણ મિનિંગ ખબર હોવો જોઈએ. તણાવપણું અને ટીપાવપણું શું? તમે ટીપીને પાતળા પતરામાં કરી શકો છો, અને તણાવપણું એટલે શું? તમે ટીપીને લાંબો તાર કરી શકો છો એટલે શું? પાતળા તારમાં ફેરવી શકો છો એટલે તણાવપણું. આગળ વધો. વાહકતા. ઉષ્માની વાહકતા હોઈ શકે અને વિદ્યુતની પણ વાહકતા હોઈ શકે. અહીંયા અપવાદ રૂપે જે છે એ ગ્રેફાઇટ છે, વિદ્યુતનું સુવાહક છે. મતલબ તમારી પાસે જે પેન્સિલ છે એમાંથી ઇલેક્ટ્રિસિટીનું વહન એટલે કે વિદ્યુતનું વહન આરામથી થાય. કેમ? તો કે સર પેન્સિલની અંદર તો ગ્રેફાઇટ છે, એ તો ખ્યાલ જ છે. એટલે તમારી પાસે જે પેન્સિલ છે એમાંથી ઇલેક્ટ્રિસિટીનું વહન થાય. એટલે તમે આખો દિવસ જો મારી દ્રષ્ટિએ કહેવા જો એક અધાતુને તમે લઈને જ ફરો છો, હે? અને જો કોઈ ગોલ્ડ પહેરેલું છે અથવા કોઈ વીટી પહેરેલી છે, એમાં હું એમ કહું કે ડાયમંડ છે, તો ડાયમંડ લઈને જ ફરો છો. મતલબ શું? તમે અધાતુ તો ખીચામાં લઈને રખડો છો. કઈ સાહેબ? હમણાં તો કીધું એક ગ્રેફાઇટ અને બીજું શું? ડાયમંડ. અને સાહેબ તમે કાર્બન જ્યારે વ્હીકલ ચડાવો છો એમાં પણ તમે કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ કરો છો. એટલે સિમ્પલી તમે અધાતુ તો આજુબાજુ એમને લખડો છો. અને બીજી રહી વાત, તમે જે જગ્યાએ બેઠા હશો, પલંગ હશે, SS ની હોઈ શકે, મિશ્ર ધાતુની હોઈ શકે, ઓક્સિડેશન અટકાવવા માટે. સાહેબ રિયલ લાઈફમાં જ સાયન્સ છે, જાજુ વિચારવાની જરૂરી નથી. આગળ વધો. ગલન બિંદુ, ઉત્કલન બિંદુ આના ઊંચા છે, આના નીચા છે. એમાંય પણ એક્સેપ્શન છે. એક્સેપ્શન એટલે શું? અપવાદ. કાર્બનના અપરૂપણમાંથી હીરો અને ગ્રેફાઇટ છે. અને કઠિનતામાં તમે જો સામાન્ય રીતે મૃદુ અને નાજુક હોય છે. એમાં પણ પાછું હીરો આવશે, હાર્ડેસ્ટ પાર્ટ. તો કાર્બન છે પૃથ્વી પરનો સૌથી કઠિન પદાર્થ છે, હીરો જેને કહેવાય, બરાબર છે. એ પણ પાછું અધાતુ અને એમાં પણ અપવાદ. તમે અપવાદ જુઓ, ઓન એન એવરેજ કાર્બન જ આવે છે, બરાબર છે. એટલે અધાતુમાં કાર્બન વધારે આવશે અને એક જગ્યાએ જ આયોડિન આવશે. હવે છેલ્લું જુઓ, રણકાર ઉત્પન્ન કરે છે, રણકાર ઉત્પન્ન કરતું નથી. અને અહીંયા રંગહીન અથવા તો રંગીન હોય છે. કેમ? તો કે બ્રોમિનનો બ્રાઉન કલર છે, સલ્ફરનો પીળો છે અને ક્લોરીનનો લીલો કલર છે, એટલા માટે. તો આમ કરીને તમારું જે છે એ 5મો ક્વેશ્ચન, ધાતુ અધાતુનો તફાવત, 2024નો પ્રશ્ન 3 માર્કનો પૂર્ણ થાય છે. હવે શું જોવાનું છે? તો કે બહુ મસ્ત ક્વેશ્ચન છે. શું? તો કે ધાતુ X એ કુદરતમાં સલ્ફાઇડ સ્વરૂપે પ્રાપ્ત થાય છે. હા, થાય છે ને. તો તે લોખંડની વસ્તુને ગેલ્વેનાઇઝ કરવામાં વપરાય છે. તો લોખંડની વસ્તુને ગેલ્વેનાઇઝ કરવામાં ઝિંક વપરાય છે. હા સર, અહીંયા ઝિંક સલ્ફાઇડની વાત કરી છે. તો ધાતુ X ને ઓળખો તો તમારો એ જે આન્સર છે એ ધાતુ X એટલે કે ઝિંક છે.
હવે આ બી છે સલ્ફાઇડ અયસ્ક એટલે શું ઝિંક સલ્ફાઇડ જે છે તેને શુદ્ધ ધાતુમાં કેવી રીતે રૂપાંતર કરી શકો તો કે ઝિંક સલ્ફાઇડ છે તો એમાં ઝિંકનો ચાર્જ +2 હોય બરાબર છે આમ બાજુમાં બેઝિકમાં હું લખીશ તો ઝિંકને સૌ પ્રથમ ઓક્સિજનની હાજરીમાં ગરમ કરવામાં આવે છે એટલે કે ઉષ્મા આપવામાં આવે છે આ પ્રક્રિયા જે છે એને ભુંજન કહેવાય હવે શું ઝિંક ઓક્સાઇડમાં રૂપાંતર થાય છે આ ઝિંક ઓક્સાઇડ જે છે એ સફેદ કલરનો પાવડર છે અને આ ઝિંક ઓક્સાઇડમાં રૂપાંતર થયું ત્યારે સલ્ફર ડાયોક્સાઇડ નામનો પોલ્યુટન્ટ એટલે શું તો કે પ્રદૂષક નીકળે છે પ્રદૂષક નીકળે છે આનું નામ શું છે તો કે સલ્ફર ડાયોક્સાઇડ છે આનું નામ શું છે તો કે ઝિંક આનું નામ શું છે ઝિંક સલ્ફાઇડ છે કેવી રીતે સલ્ફાઇડ આપણે આગળ જોઈ ગયા છીએ ઝિંકનો ચાર્જ +2 હોય સલ્ફાઇડનો ચાર્જ -2 હોય બરાબર છે હવે આ ઝિંક ઓક્સાઇડ છે એને કાર્બનની હાજરીમાં ગરમ કરવામાં આવે છે એટલે શું મળે એકલો ઝિંક મળે અને છેલ્લે કાર્બન મોનોક્સાઇડ મળે અહીંયા ઝિંક જે છે એ શુદ્ધ સ્વરૂપે તમને મળે છે હવે પ્રશ્ન એ થાય આ કાર્બનનું કામ શું રિડક્શન કરતા તરીકે હવે પ્રશ્ન એ થાય રિડક્શન કરતા એટલે શું રિડક્શન કરતા બરાબર ઓક્સિડેશન થાય કેવી રીતે ઓક્સિડેશન થાય અહીંયા કાર્બન પાસે ઓક્સિજન નહોતો હવે નિપજમાં કાર્બન પાસે ઓક્સિજન આવી જાય છે એટલે રિડક્શન કરતા એટલે શું પોતાનું ઓક્સિડેશન થાય અને બીજાનું રિડક્શન થાય હે સાહેબ શું કર્યું સમજાણું નહીં ફરી પાછું જુઓ જેની હાજરીમાં એવો પદાર્થ જેની હાજરીમાં બીજાનું રિડક્શન થાય તો કોનું રિડક્શન થયું સર ઝિંકની પાસે ઓક્સિજન હતો હવે ઝિંકની પાસે ઓક્સિજન નથી મતલબ રિમૂવલ ઓફ ઓક્સિજન વિચ મીન્સ ઓક્સિડેશન ઓક્સિજનનું દૂર થવું એટલે રિડક્શન સોરી ઓક્સિજનનું ઉમેરાવું એ ઓક્સિડેશન પણ ઓક્સિજનનું દૂર થવું એ રિડક્શન તો અહીં ઓક્સિજન હતો ઓક્સિજન નથી એટલે ઓક્સિડેશન નહીં રિડક્શન શું કહેવાય અને રિડક્શન કરતા બરાબર ઓક્સિડેશન કેમ તો કે કાર્બન પાસે ઓક્સિજન હતો નહીં હવે કાર્બન પાસે ઓક્સિજન આવી ગયો છે તો આ કાર્બનનું ઓક્સિડેશન થયું પણ આનો નેચર એ રિડક્શન કરતા કેમ તો કે આના કારણે આ કાર્બન જ એ વસ્તુ છે જેના કારણે ઝિંક જે છે એ રિડ્યુસ થયો તો એવા લોકો જેના કારણે તમે રિડ્યુસ થાવ છો તમારો પોટેન્શિયલ રિડ્યુસ થાય છે એના કોન્ટેક્ટમાં ન રહ્યો કેમ કારણ કે તમારું ખરાબ થાય છે એમાં એનું ક્યાંક ને ક્યાંક સારું થતું હોય પોઈન્ટ તમે સમજો છો મારો પોઈન્ટ બરાબર છે તો અહીંયા ઝિંક છે એ શુદ્ધ સ્વરૂપે મળી જાય છે તો સર આમાં લખવાનું શું છે આ બે રિએક્શન લખવાના છે એની ઉપરથી એનું સ્ટેટમેન્ટ લખવાનું છે આ પ્રક્રિયા એટલે ભુંજન અને તમારે ભુંજનની ડેફિનેશન લખવાની થાય એ ગોખવાની નથી કેમ ભુંજન એક એવી પ્રક્રિયા છે જેમાં સલ્ફાઇડ ધાતુ સલ્ફાઇડ ઓર જે છે બરાબર છે એને ઓક્સિજનની હાજરીમાં ગરમ કરતા ઓક્સાઇડમાં રૂપાંતર કરવામાં આવે છે આ પ્રક્રિયાને ભુંજન કહેવાય છે તો થઈ ગયું તમારો પ્રશ્ન એકદમ ઈઝી હતો 2024 નો ક્વેશ્ચન છે અને 3 માર્ક છે બરાબર છે ચલો હવે આગળ વધો બે તત્વો આપેલા છે એક્સ અને વાય ઇલેક્ટ્રોનની રચના નીચે મુજબ છે 2025 નો છે 281 એટલે એક્સ બરાબર સોડિયમ જ હોય 287 એટલે 17 એનો નંબર થાય એટલે અહીંયા ક્લોરીન જ હોય હવે શું કીધું છે ધાતુ તત્વને ઓળખી તેનું નામ લખો હવે આ તો સોડિયમ છે અને અધાતુ શું છે તો કે ક્લોરીન છે અધાતુ શું છે ક્લોરીન છે
હવે એક્સ અને વાય એટલે કે સી એ છે, આ બી છે, તમારે સી લખવાનું. એક્સ અને વાય દ્વારા કયું આયનીય સંયોજનો બને છે? તો એક્સ અને વાય દ્વારા આ બે બંને ભેગા થાય એક્સ અને વાય દ્વારા તો સિમ્પલી NaCl બને છે. એનું નામ તો તમને ખબર જ છે, તમારા ઘરમાં જ છે, સોડિયમ ક્લોરાઇડ. સોડિયમ ક્લોરાઇડ થઈ ગયું. હવે આગળ વધો. અહીંયા સંયોજનો તો બની ગયું. હવે શું કરવાનું છે? 3 માર્ક ખીચામાં આવી ગયા. 2025 નો ક્વેશ્ચન છે. આગળ વધો. છેલ્લો ક્વેશ્ચન છે 2025 નો 3 માર્ક નો. શું છે? અહીંયા તમને અલગ અલગ કન્ડિશન આપી છે કે ઓક્સિડેશન થાય છે. અહીંયા કસનળી A B C, એકમાં હવા અને કાટ છે. આઈ મીન ઓલરેડી કાટ દેખાય જ છે. લોખંડની ખીલીઓ છે, પાણી છે. અહીંયા હવા અને પાણીની વચ્ચે તેલ આપેલું છે. અહીંયા હવા શુષ્ક હવા છે. કેમ? તો કે નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ છે. કેમ? તો કે કેલ્શિયમ ક્લોરાઇડનું કામ શું છે? ડ્રાઇંગ એજન્ટ. એ વાતાવરણનો ભેજ છે એ એબ્ઝોર્બ કરી લે છે. એટલે એમસીક્યુમાં પૂછાય નીચેનામાંથી કયું સંયોજન નો નેચર શુષ્ક કરવા માટે વપરાય છે અથવા તો નિર્જળ કરવા માટે વપરાય છે? બરાબર છે. એ કેલ્શિયમ ક્લોરાઇડ છે. બરાબર છે. તો નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ એટલે કે ડ્રાય CaCl2. બરાબર છે. એબ્ઝોર્બ કરી લે છે મોઇસ્ચર. હવે કોન્સેપ્ટ સિમ્પલી એટલો છે કેમાં કાટ લાગશે. તો ઓલરેડી કાટ વાળી લોખંડની ખીલી આપી જ છે. પ્રશ્ન શું પૂછ્યો છે? કઈ કસનળીમાં લોખંડની ખીલીનો રંગ બદલશે? તો જેમાં કાટ લાગે એમાં લોખંડની ખીલીનો રંગ બદલશે. તો એ ખીલીનો રંગ બદલે. તો કે એ ટેસ્ટ ટ્યુબ જે છે, એ ટેસ્ટ ટ્યુબની અંદર ખીલીનો રંગ જે છે એ બદલવાનો છે. બીજું, બીજો આ સાથે સંકળાયેલી રાસાયણિક પ્રક્રિયાનું નામ લખો. હવે આ મહત્વનું છે. હવે જો તમને આયન ઓક્સાઇડની તો વાત ખબર હતી? તો કે હા, એ તો ખબર જ હતી. તો કે એક આયન છે, હા, લોખંડની ખીલી છે. એ લોખંડની ખીલીની હાજરીમાં શું છે? ઓક્સિજન છે. ત્યારબાદ ભેજ કહી શકું. બરાબર છે. ત્યારબાદ ભેજ કહી શકું. બરાબર છે. અથવા તો મારે સિમ્પલી કેવું હોય, હવા કહી શકું. બરાબર. અને શું છે? તો કે સર અહીંયા પાણી પણ છે. અહીંયા પાણી પણ છે. કઈ ટેસ્ટ ટ્યુબની અંદર? સર ટેસ્ટ ટ્યુબ એટલે કે કસનળી A. ગુજરાતીમાં કેવું હોય? કસનળી એની અંદર ઓક્સિજન પણ છે, ભેજ પણ છે, એટલે વાયુ H2O પણ છે. હવા, લોખંડની ખીલી એટલે કે Fe, પાણી આવી ગયું છે, અને તમે મહદ અંશે ભેજ પણ હશે જ, પ્રિડિક્ટ કરી લેવાનો હોય. આનાથી શું થાય? તો કે Fe2O3 આયરન ઓક્સાઇડ બને. આયરન ઓક્સાઇડ બને અને એની સાથે અમુક મોલ પાણીના આવશે. અહીંયા X એટલે શું? એ મોલની સંખ્યા છે. પાણીના મોલની સંખ્યા છે. એટલે કે આયરન ઓક્સાઇડ જે છે એ બનશે. હવે પ્રશ્ન થાય કે શું ખરેખર આયરન ઓક્સાઇડ બનશે કે Fe3O4 into XH2O બનશે? શું એ તમને ખ્યાલ છે કે રાસાયણિક પ્રક્રિયા તો થઈ ગઈ, એમાં લોખંડને કાટ પણ લાગી ગયો, કાટ વાળી ખીલી પણ બની ગઈ. તો નીચેનામાંથી કઈ પ્રક્રિયા સારી હોઈ શકે છે? વિડીયો પોસ્ટ કરીને થોડી વાર વિચારો તો ખરા કે લોખંડની ખીલીને કાટ લાગ્યો, લોખંડની ખીલી કથ્થાઈ કલરની થઈ ગઈ, તો એ આયરન ઓક્સાઇડ હશે? હા. તો શું આયરન ઓક્સાઇડ નું આ ફોર્મ્યુલા હશે કે બીજું કોઈ ફોર્મ્યુલા હશે? એ હું તમારા ઉપર છોડું છું. હવે એટલું તમને હિન્ટ આપી દો, Fe+2 હોય અને Fe+3 પણ હોય. વિડીયો પોઝ કરો અને થોડી વાર વિચારો કે સાહેબ ખીલીનો કલર તો બદલી ગયો છે,
હે કથ્થાઈ કલરની ખીલી હેગી છે વાલા. તો જોવો તો ખરા એની પાછળની કન્ડિશન કેટલી હતી. તો કે સર ઓક્સિજન હોવો જોઈએ, ભેજ હોવો જોઈએ, સર H2 હોવું જોઈએ. હવે વિચારો, વિડીયો પોસ્ટ મારો, જોવો જરાક. તો તમને ખબર પડી જ ગઈ હશે કે સર અહીંયા Fe+3 નો ચાર્જ છે. તો આને તમે જો કેવું હોય તો સિમ્પલી દેશી લેંગ્વેજમાં લખી નાખો ને, આયન ઓક્સાઇડ, આયન ઓક્સાઇડ. આ તમારી ટેક્સ્ટબુકમાં આપેલું હશે એવું તમે ધારતા હોય તો તમારે ધ્યાનથી જોવું પડશે ક્યાં આપેલું હશે. બરાબર છે. તો આ ટેકનિકલી લખો તો તમારે આને બેલેન્સ પણ કરવું પડે. કેટલા Fe છે સર? 2 Fe છે. કેટલા ઓક્સિજન છે સર? 3 ઓક્સિજન. 3 + 1 એટલે 4 ઓક્સિજન છે. તો અહીંયા તમારે 2 ઓક્સિજન, આમ 4 ઓક્સિજન થઈ જાય. તો કે હા સર. અહીંયા Fe તમે ફોર એક્ઝામ્પલ 2 છે તો અહીંયા તમે 2 મૂકો તો 4 થાય એટલે અહીંયા સીધા 4 મૂકી દો. અને અહીંયા તમે 2 તો છે એટલે 2 Fe. તો સૌથી પહેલા બેલેન્સિંગ માટે ધાતુને કરવાની હોય. તો મેં અધાતુને કરી છે પણ અહીંયા મારે ધાતુને કરવાની હતી, પણ કાંઈ વાંધો નહીં. Fe+2 એટલે 4 અહીંયા Fe છે, 4 Fe થઈ ગયા. ઓક્સિજન 4 છે, અહીંયા 3 દુ 6, 6 ને 1 7 છે. તો મારે અહીંયા કેટલા કરવાના થાય? મારે અહીંયા કેટલા ઓક્સિજન કરવાના થાય? એટલે અહીંયા તમે જુઓ 3 દુ 6, 3 દુ 6 અને અહીંયા 2, 6 ને 2 8 છે, 7 નથી. કારણ કે આ આને મલ્ટિપ્લિકેશનમાં જાય એટલે કેટલા છે? 3 દુ 6 ને 2 8. બરાબર છે. એટલે અહીંયા મારે 4 જ કરવા પડે. 4 દુ 8. આમ કરીને આ આખું છે એ બેલેન્સ થાય. અહીંયા 4 જ છે, સિમ્પલી 4 O2 છે. બરાબર છે. તો આ કાટ લાગવાની પ્રોસેસ પૂર્ણ થાય. હવે C ઉપર આવો. ઉપરોક્ત રાસાયણિક પ્રક્રિયા માટે જરૂરી પરિસ્થિતિઓ કઈ કઈ છે? તો રાસાયણિક પ્રક્રિયા માટે જરૂરી પરિસ્થિતિઓ કઈ છે? તો કે શું? ભેજ, હવા અને પાણી. હવા જોઈએ, ઓકે, પાણી જોઈએ, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સર ખીલી તો જોઈ ને. ખીલી જોઈ? હા સાહેબ, ખીલી તો 100% જોઈ. પણ ખીલી લખવાની છે, અહીંયા નથી લખવાની. કેમ? તો કે અહીંયા તમને શું પૂછેલું છે? તો કે સર પરિસ્થિતિ પૂછી છે, મતલબ કન્ડિશન. અંડર વિચ કન્ડિશન આયરન ઇઝ ઓક્સિડાઇઝ, એટલે કે લોખંડ જે છે એનું ઓક્સિડેશન થાય છે. તો કે સર હવા, પાણી અને ભેજવાળી કન્ડિશનમાં લોખંડનું ઓક્સિડેશન થાય છે. તો ખાલી કીવર્ડ જ લખવાના, ધેટ્સ ઇટ. બરાબર. ચારેને અંડરલાઇન કરવાની. આમ કરીને તમારો આ વિડીયો પૂર્ણ થાય છે. આશા રાખું છું આપણે નેક્સ્ટ વિડીયોમાં જ્યારે મળીએ ને ત્યારે ચેપ્ટર 3 આખું રિવાઇઝ કરીને આવો અને પછી MCQ વાળો વિડીયો જોવો, જેથી કરીને તમને એ ખ્યાલ આવે કે મને કેટલું આવડે છે. મને એટલે મને તો આવડે જ છે, પણ તમને કેટલું આવડે છે એ જોવાનું છે. બરાબર છે. તો 2025 નો ક્વેશ્ચન પૂર્ણ કરીએ છીએ. 3 માર્કનો છે. હવે આ વિડીયોમાં તમે જે જે જગ્યાએ મેં ઇક્વેશન લખ્યા છે, આઈ મીન્સ રિએક્શન લખ્યા છે, એ રિએક્શન તમારે બેલેન્સ કરવાના પણ થાય. મેં નથી કરેલા, તમે બેલેન્સ કરી લેજો. અહીંયા તો તમે જુઓ ઝિંક 1 છે, ઝિંક 1 છે, ઓક્સિજન 2 છે, એ 2 ને 1 3 છે. હવે તમને ખબર પડવી જોઈએ ઝિંક ને મલ્ટીપ્લાયમાં જવા દેવું કે ના જવા દેવું. જવા જ દેવું પડે. અહીંયા 2, હવે 2 ઝિંક છે, ઓકે, 2 ઝિંક છે, 2 ઓક્સિજન, 2 ઓક્સિજન. તો અહીંયા 2 દુ 4 ઓક્સિજન. સલ્ફર તમારે જોવાના થાય તો કે અહીંયા સલ્ફર કેટલા છે? તો કે 1 છે. અહીંયા સલ્ફર 2 છે. તો અહીંયા તમારે 2 મૂકવા પડે. તો હવે 2 સલ્ફર થયા, અહીંયા પણ 2 સલ્ફર થયા. ઓક્સિજન 2 દુ 4, અહીંયા 2 દુ 4 ને 2 6 ઓક્સિજન થઈ ગયા. બરાબર છે. તો ફરી પાછું તમારે ક્યાંક ને ક્યાંક ચેન્જ કરવું પડે. સમજાય છે? તો અહીંયા ઓક્સિજન 4, 2 દુ 4, 4 ને 2, અહીંયા 6 ઓક્સિજન છે. અહીંયા કેટલા છે? તો અહીંયા તમે સિમ્પલી 3 કરી નાખો. 3 દુ 6, 6 ઓક્સિજન, હા 2, 4, 6 ઓક્સિજન. ઝિંક 2, હા ઝિંક 2. સલ્ફર 2, હા સલ્ફર 2.
તો તમારે દરેક વખતે બેલેન્સ કરવું પડશે, બોર્ડમાં ભૂલાય નહીં. બરાબર છે? અહીંયા હું ભૂલી ગયો છું, ઓકે, જોઈ લ્યો તમે, સમજાય છે? ઝિંક 2 છે, ઝિંક 2 છે, સલ્ફર 2 છે, હા સલ્ફર 2 છે, ઓક્સિજન 3 દુ ને 6 છે. બરાબર? અહીંયા 2 ઓક્સિજન અને 2 દુ 4, 4 ને 2 6, એ પણ ઓક્સિજન થઈ ગયા. આ રિએક્શનમાં જો ઝિંક 1 છે, ઝિંક 1 છે, કાર્બન 1 છે, કાર્બન 1 છે, ઓક્સિજન 1 છે, ઓક્સિજન 1 છે, શુદ્ધ ઝિંક મળી ગયું છે. તો વિડીયો પૂર્ણ કરી છે. આશા રાખું છું આ વિડીયોનો જ્યારે એમસીક્યુ તમે જોવો ત્યારે આખું ચેપ્ટર એક વખત રિવાઇઝ કરી લેજો અને પછી એમસીક્યુ માટે એટલે કે વિભાગ 1 માટેનો સ્પેશિયલ વિડીયો જોજો. જય હિન્દ, જય ભારત.